હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ફરસાણ બટેટા વડા. તો મિત્રો, ઘણા બધાની કમ્પ્લેન હોય છે કે બટેટા વડા બનાવ્યા પછી તેનું જે આઉટર લેયર છે તે સોફ્ટ થઈ જાય છે અને અંદર જે આપણે સ્ટફિંગ ભર્યું છે તે પણ સોફ્ટ થઈ જતું હોય છે. તો તેના માટે આ રેસીપી વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો અને હું તમને એ રીતે બનાવીને બતાવીશ કે કલાક 2 કલાક સુધી પણ તમારા બટેટા વડા છે તે સહેજ પણ સોફ્ટ નહીં થાય અને એવા ને એવા જ રહેશે. તો શરૂ કરીશું. બટેટા વડા બનાવવા માટે અહીંયા મેં સૌથી પહેલા બટેટા બાફેલા લઈ લીધા છે. સૌથી ખાસ વાતનું આપણે ધ્યાન એ રાખવાનું છે કે બટેટામાં આપણે જ્યારે ઠંડા થાય ત્યારે જ તેમાં મસાલો કરવાનો છે, કારણ કે જો ગરમ બટેટામાં આપણે મસાલો કરીશું તો મસાલામાંથી પાણી રિલીઝ થશે અને સ્ટફિંગ છે તે આપણું ઢીલું થશે. તો એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અમુક ટિપ્સ સાથે તમે આ બટેટા વડા બનાવશો તો પરફેક્ટ બટેટા વડા બનીને રેડી થશે. જ્યાં સુધી બટેટા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે આઉટર લેયર માટે બેસન લઈ લીધું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ચપટી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને નાની અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે. બધો જ મસાલો ઉમેરી લીધા બાદ થોડું પાણી ઉમેરી અને આપણે થીક બેટર બનાવી લેવાનું છે. આ બેટર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટરને પતલું બનાવવાનું નથી. જો બેટર વધારે પતલું હશે તો બટેટા વડાનું લેયર છે તે વધારે પતલું બનશે અને બટેટા વડા બનાવ્યા પછી તે એકદમ સોફ્ટ થઈ જશે. તો જો તમારે ક્રિસ્પી લેયર જોતું હોય તો આ બેટરને આપણે થીક જ રાખવાનું છે. બેટર આપણું રેડી થઈ ગયું છે ને અહીંયા બટેટા પણ ઠંડા થઈ ગયા છે. તો હવે બટેટા વડાનો મસાલો કરી લઈશું. સૌથી પહેલા અહીંયા મેં 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી લીધી છે. ત્યારબાદ અહીંયા મેં અડધી ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલા સફેદ તલ અને 1 ચમચી જેટલા વાટેલા સૂકા ધાણા ઉમેરી દીધા છે. સાથે જ આપણે 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ અને કાજુ કટ કરી અને ઉમેરી દઈશું. કાજુ અને દ્રાક્ષનો ટેસ્ટ છે તે બટેટા વડામાં ખૂબ જ સારો લાગતો હોય છે. 8 થી 10 મીઠા લીમડાના પાન આપણે ઝીણા સમારીને ઉમેરી લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મસાલો મિત્રો થોડો આગળ પડતો કરીશું એટલે ટેસ્ટ છે તે તેનો ખૂબ જ સારો લાગશે. અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલો આપણે અહીંયા ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. સાથે જ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને સાથે જ અડધી ચમચી જેટલો અહીંયા મેં આમચૂર પાવડર ઉમેર્યો છે. બધો જ મસાલો આપણે બટેટા ઠંડા પડ્યા પછી જ કરવાનો છે. તમારે ધ્યાન રાખવાનું છે. જો ગરમ બટેટામાં મસાલો કરશો તો મસાલો ઢીલો થઈ જશે અને બટેટા વડા છે તે સોફ્ટ બનીને રેડી થશે. તો એટલા માટે ખાસ એ વાતનું ધ્યાન રાખશો. 1 વાટકી જેટલા લીલા ધાણા ઉમેરી લીધા છે અને હવે આપણે બધા જ બટેટાને સરસ એવા આપણે આ હાથેથી મિક્સ કરી લઈશું. બધો જ મસાલો ઇક્વલી સ્પ્રેડ થઈ જાય એ રીતે આપણે સ્ટફિંગને રેડી કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બટેટાનું સ્ટફિંગ છે તે રેડી કરી લીધું છે અને સહેજ પણ સોફ્ટ નથી એ રીતનું આપણું બટેટાનું સ્ટફિંગ છે તે સરસ એવું બનીને રેડી થયું છે. હવે આપણે આ સ્ટફિંગમાંથી બટેટા વડા માટેની નાની નાની ગોળીઓ વાળી લઈશું. તો અહીંયા તમારે બટેટા વડા જે સાઈઝમાં બનાવવા હોય એ રીતે તમે વાળી શકો છો. હું મીડિયમ લીંબુના સાઈઝની ગોળી વાળી રહી છું અને એ રીતે જ હું બટેટા વડા બનાવી રહી છું. તો અહીંયા તમે સાઈઝ નાના મોટી હજી કરી શકો છો તમારા હિસાબે અને મરચું પણ તમારે મસાલામાં બેલેન્સ કરી શકો છો. અહીંયા અમારા ઘરે નોર્મલ તીખું ખવાતું હોવાથી હું એ રીતે મરચાંનો યુઝ કરું છું. તો અહીંયા મેં બટેટા વડાની બધી જ ગોળીઓ વાળી લીધી છે. આ બાજુ જે આઉટર લેયર માટેનું બેટર છે તે સરસ સ્મૂથ બનીને રેડી થઈ ગયું છે અને કોઈ પણ ફરસાણ હોય એટલે સાથે મરચાં તો જોઈએ જ તળવા માટે. તો તળવા માટે આપણે મરચાં લઈ લીધા છે. હવે બટેટા વડાની રેડી કરેલી જે ગોળીઓ છે તેને આપણે બેટરમાં ડીપ કરીશું અને આ રીતે સરસ એવું આખું જ બટેટું વડું છે તે કોટ કરી લઈશું અને ત્યારબાદ અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે. એકવાર ચેક કરી લઈશું તેલ ગરમ થઈ ગયું તો આ રીતે ચમચીની મદદથી આપણે બટેટા વડા છે તેને તેલમાં મૂકી દઈશું.
તો અહીંયા તમે જોઈ શકો છો કે ચમચીની વડે બટેટાવડા મૂકવાથી બટેટાવડામાં છે તે સહેજ પણ ભાગ કોરો રહેતો નથી અને સરસ એવું આખું જ ગોળ લેયર બનીને રેડી થશે. તો ધીમા ગેસ પર આપણે તેને થવા દઈશું અને બટેટાવડાને પલટાવવામાં વધારે પડતી ઉતાવળ નહીં કરીએ, કારણ કે તેનું લેયર એકદમ એકદમ પતલું નહીં પરંતુ મીડિયમ હોવાથી જો આપણે જલ્દીથી ફેરવામાં ઉતાવળ કરીશું તો તે તૂટવાની શક્યતા વધારે છે. એટલા માટે ધીમા ગેસ પર થવા દઈ અને આપણે તેને 5 થી 7 મિનિટ જેવું થવા દેવાનું છે. અહીંયા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને બટેટાવડા છે તે તળાઈને રેડી થઈ ગયા છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાથી તે ક્રિસ્પી બનીને સરસ એવા રેડી થાય છે. હવે અહીંયા હું બટેટાવડા સાથે ખાવાના લીલા મરચાં તળી દઈશ, જે કે નોર્મલી બધા જ ફરસાણ સાથે બધા જ લોકો ખાતા હોય છે અને બધાને જ ભાવતા હોય છે. બાકી બચેલા બટેટાવડા પણ આપણે આ રીતે ચમચીની મદદથી મૂકી અને તળી લઈશું. તો મિત્રો, બટેટાવડા છે તે તળવા માટે બહુ લાંબી પ્રોસેસ નથી લાગતી, પરંતુ આપણે જે બહારનું લેયર કર્યું હોય છે બેસનનું તેને જ શેકાવા દેવાનું હોય છે. તો એટલા માટે લગભગ 3 થી 4 મિનિટ જેવું આપણે તેને ધીમા ગેસ પર શેકાવા દઈશું. તો અહીંયા સરસ એવા બટેટાવડા આપણે બીજા લોટમાં પણ બનાવીને રેડી કરી લીધા છે. તો તેને પણ આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું. તો આ રીતે આપણે ગુજરાતી બટેટાવડા બનાવીશું તો બટેટાવડા સરસ પરફેક્ટ અને સહેજ પણ ઢીલા ન થઈ જાય એ રીતના બનીને રેડી થશે. તો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી ફરસાણ બટેટાવડા સાથે ફ્રેશ તળેલા લીલા મરચા. તો મિત્રો, આ બટેટાવડાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમે રેસીપી વિડીયો ફેસબુક પર જોતા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો. અને આ રીતે બટેટાવડા એકવાર ઘરે જરૂરથી બનાવજો. ગેરંટી સાથે કહું છું કે સહેજ પણ સોફ્ટ ન થાય એ રીતના બનશે.